નવી ટ્રીક સાથે ગુજરાતી પાતળા બનાવવા માટે મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા અળવીના પાન લીધેલા છે અને તેની પાછળની નસોનો ભાગ કાઢી લીધેલો છે. 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને તેનો ટાઈટ એવો રોલ વાળી રાઉન્ડ શેપમાં કટ કરી પતલી પટ્ટીમાં કટ કરી લઈએ. હવે બેટર બનાવવા 2 કપ ચણાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમો, અડધી ચમચી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, 1 પીંચ જેટલી હિંગ સાથે આદુ મરચાંની પેસ્ટ, તલ, આંબલીનો પલ્પ, ગોળ અને પાણી ઉમેરીને મીડિયમ થીક એવું બેટર બનાવી લઈએ અને હવે થોડું બેટરને ફેટી લઈએ. હવે બેટરમાં કટ કરેલા પાનને એડ કરી મિક્સ કરી લઈએ અને બેટર બનાવી લઈએ. પાતળા બનાવવા માટે મેં અહીંયા ગ્લાસ લીધેલા છે અને તેને તેલથી ગ્રીસ કરી લઈએ અને તેમાં બનાવેલ બેટર ભરી લઈએ. અહીં મેં કુકરમાં પાણી ભરી ગરમ કરવા રાખી છે. પાણી ગરમ થાય એટલે આ રીતે સ્ટેન્ડ ઉપર ગ્લાસ રાખી દઈએ અને સીટી કાઢીને હાઈ ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. પાતળા સ્ટીમ થઈ જાય એટલે તેને થોડા ઠંડા કરી લઈએ. ડીમોલ્ડ કરી લઈએ અને તેને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ અને હવે પાતળાને રાઈ જીરાના વઘારથી સારી રીતે કોટ કરી લઈએ અને તેને સર્વ કરી લઈએ.